શું વાત હશે ચમ ભેગા કર્યા હશે કોઈ ખબર જ પડતી નહીં. એ હરીભાઈ, હા તમે શું કરવા ચિંતા કરો છો ભલા આદમી? આ ખોટી હળીઓ ના કરો. અરે ચિંતા ચમ ના કરું ભૂપતજી. કાલ રાતે 9 વાગે મફુજી માર ઘેર આયા અને કીધું કે હરીભાઈ સવાર 10 વાગે તમે ભૂમતાઈના ઘેર આવી જાજો બધા, મારે તમને બધા સરપ્રાઈઝ આલવી છે. મેં પૂછ્યું કે મફુજી તમારે શું સરપ્રાઈઝ આલવી છે? કેવા ના રહ્યા અને એટલું કીધું કે 10 વાગે તમે આવી જાજો. શું કરવાનું યાર? એટલે સરપ્રાઈઝ નું જ કીધું છે ને? ઓય કોઈ બીજું તો નહીં કીધું ને? ના. અને રહી વાત બીજી કે આપણે હમણાંથી તો લડ્યા નહીં, લગી રહી તો આપણે સુખ શાંતિ હારા માટે જ ભેગા કર્યા છે મફુજીએ. તમે ચિંતા કરશો નહીં. સોના મને બેહો. અરે એમની ખાલી જાણવા મળે ને તો શાંતિ થઈ જાય. બીજું કોઈ અરે નહીં. આવશે એટલે બધી વાત જોણી લે આવો. હા, પણ જેટલે રે 10 વાગ્યાનો ટાઈમ આવ્યો તો 11 વાગ્યા. તૈયારી છે. બેહો બેહો. જાજો. અરે હા તારા પગમાં ચક્કર આયા છે? ના ઓમથી ઓમ જોઈ છે અને ઓમથી ઓમ જોઈ છે. હવે તું ઓમ જા આપણા ઘેર ચમ અને ખાટલો લેતો આય હોય તો જગ્યા મળે એમ નહીં. ઘર કરતા બેસી જશે બધા. મફુજી, અલે ઊભા થાજો તમે બેહજો. ઊભા થો. બેહે તમે મોટા છો લ્યા તાણી. ઉસંગે બેહો. જગ્યા તો હવે જોવે કોશંગે. અરે તાણી. ઓપ તમારાથી તમે કઈ કો સંતાઈન કઈ કો લ્યા એ બધા મારે બેવું છે હેડ. અત્યારે ફમતે જમાના પ્રમાણે છે ને કોઈ કીધા જેવું જ નહીં. આપણામાં બધું ચાલે. હા કાતરીમાં અને તેતરીમાં બધું ચાલે. હા આપણામાં બધું ચાલે પણ એ તો આપણે બે જણા સમજણા છે ને એટલે. નહીં તો. બાકી અમારા બાસ્કુ કોને બોલતા જ નહીં આવડતું. તમને કહું આ તો મારો ભાઈ પડે છે. બાકી બીજો હોય ને તો દોત ના રાખું. મોઢામાં દોટા સિવાય બોલતો નહીં. તમને વળી ક્યાં દાડે બોલતા આવડે તાણી? હવે અરે બાપુજી ના બોલાય, તમારા મોટા ભાઈ થી લ્યા. અને ભૂપતજી આપણા મોસન પહેલા બધું કમ્પ્લીટ નતું અને ગોમમાં જેવી વાતો થતી કે કાતરી ટોળામાં અને તેતરી ટોળામાં લગીને રાગ નહીં. અને હાલ જેવી વાતો થાય છે કે આ કુટુંબ જેવો ચોય રાગ નહીં લ્યા. હા, રાગ હોય તો આવો. હા એ હરી, હા તમે કદાચ થઈને ભૂલી ગયા છો. શું આ વાઘો 1.5 મહિના પહેલા ધૂણીને બોલ્યો તો કે ભાઈઓ આજથી કાતરે ટોળામાં અને તેતરે ટોળામાં કોઈ દાડો ઝઘડો નહીં થાય લ્યા. હા હા શું વેણ આલી તું ને, આલી ઓહ એનું ફળ છે આ રહ્યું. તાણી ખેગાજી તમને ખાલી થોડી ટકોર કરવી છે જો ખોટું ના લાગે તો હો. હા કો ના લાગે. આપણે વાત થઈ હતી ને ના ના તાણી. બીજી વાત છે હું કહું કે જો ઘૂમતાઈ ભૂપતજી હા આ ખેગાજીના ઘેર પેલા ચેન્જીનો ગહારો વધી ગયો છે અને ચેન્જી મોણો બરાબર નહીં. એને છે ને કોણ ભરવાની ટેવ છે, જેને ને તેને લડાવે છે અને કુટુંબ નોખા કરી નાખે છે. એટલે મહેરબાની કરી અને તમે ચેન્જીનો સંગ ના કરો. આ વખત ચેનો આવશે તો હું ભમાય. આ કીધું મેં. અરે ભાઈ આકડું નહીં થાવ, હું બધાને સમજાય. અરે ભૂપતજી મારો ભાઈ બનશે ભલા આદમી. તમે ઓયની વાતો ના હોય યાર. ખેગાર તાણી લાખ વાપર્યું? રૂપિયાનું માણસ એ ખેગાર મેં દારૂ બંધ કર્યો છે હાલ. હા. ઈ તો નહીં. દેખાય છે. આ ચેનો રે ને ચેનો ગામમાં કેવી વાતો કરી ખબર છે હા. કે વાઘુજી રોજ છે ને 10-11 વાગે પી જોય. લ્યો હવે જે દાડ ચેનો હાથમાં આવ્યો ને ઈ દાડ ચેનો છે ને ગોઠિયા ખાતો હશે. આપણે કોઈ દાડાની વાટ જોવી નહીં. આ મપુજી શું લઈને આવે છે, શેના માટે આવે છે એ પટાઈને પછી જતો તરત. હવે ચોઈસ આવું નહીં. અરે અરે ચોય જાવ નહીં કર કરીને બેહો કી તારી ખબર નહીં પડતી. મારો ભાઈબંધ સહી રહ્યો. બેહતા નહીં શાંતિથી. મને બોલે મોટાને બોલે કે નહીં આપણા કુટુંબમાં આવી પણ હાસુ તો કેવું પડે મોટા નહીં થાય. આયરું છે વાગા તને કહું હું અલ્યા પણ લડવા ના જવાય તાણી. ફૂમતાઈ હું લડવાની વાત બધું નહીં પ્રેમથી પટે. હા, પછી બોલી શેનું થાય એનો વાગા ને તાણી નહીં પીતો આર્યો અલ્યા તો પછી પછી વાઘુજીનું નામ દારૂડિયો છે એટલે આખો મલક કે તાણી તાણી. ઉભા એ હમણાં મુંતા થઈ થઈને બોલશો ને તમે. મારી વાત વાપડો. મગજુ ની ઈ દાડે મુન ફૂમતાઈ બે અને ગોમ વચ્ચે બોધીને મારશે અને ખેકરિયાને મારશે. એનો મહિના પહેલાનું કહેતો છે હાલનું નહીં કહેતો. તાણી. અરે બેહો ખેગાજી. અલ્યા પણ મારવાની વાત કરી છે લ્યા. એટલે એનાથી કોઈ ના વાળે ખાલી પણ તમે હુકરવાઈવાની વાતોમાં આવશો તાણી. શાંતિ રાખો કે યાર. અળવે ભૂલ થઈ ગઈ. આ ના ભૂપતજી હવે તમે હરીભાઈ, મને કહેતા હતા ને હા. કે તમારા પાર્લરની બાજુમાં જે પેલી દુકાન છે હા. એની વાત કરજો, મારે દુકાન રાખવી છે ભાડે. હા બરાબર મેં વાત કરી હતી. એવું ઓવે અને ઈ મોણા તૈયાર થઈ ગયો છે. તો બરાબર છે તાણી. કેટલું ભાડું કીધું તો ખબર છે? હા. 12,000 રૂપિયા. હા. મેં કેટલું કરાયું? કેટલું? 7,000 રૂપિયા. સરપ્રાઈઝ. આ બાઈક લાવવાના હતા તમે એમ હા બાઈક લાયા? વાહ ભાઈ વાહ. જય મોદી માં. આ કેવરાય ડેરું જય અને આ બોલે એ થાય. અરે ભાઈ 6 મહિના છે હા. હું કે બોલી હતી હા હા સાચું. કે
મહિના પહેલા તો મેં જીત આલી હતી. નહીં. 1.5 મહિના પહેલા તેત્રીસ ટોળામાં મેં કીધું તું ખારું થાય છે બે કુટુંબ વચ્ચે. આ વચ્ચે નહીં મફુજી એ આપું નહીં મેં તો નોખું પાડીને કીધું તું કે કોક ચાદર લાવું છું લ્યા હાચું. કીધું તું નહીં તું બોલી એટલે હોના ના ઓકડા. એ મફુજી હા. જબર લાયા બાઈક હો. મફુજી ખરેખર હવે આપણી આમ ગામમાં એન્ટ્રી પડશે. હા એ મફુજી હા. શું નામ છે વાનું? પલ્સર યો હા નામે જબર છે. બતાવું ત્યાંમાં તો લઈને આવ્યો છું ડાયરેક્ટ ઘેર ના લઈ જઉં ને ભલા આદમી એ તો ભુવાજી મુહૂર્ત કરે પોત થોતલા કરે નવું બાઇક છે ને ટેપા પાડતા નહીં. ટેપની વાત હા. નહીં અરખ નથી ના ના તોય પણ અત્યારે ના રોતા સાધન છે. હું પછી કહું બીજું બધું પછી કહું બાઈક વધાઈને ઘૂમતાઈ. તું લાવી છે માં તું લાવી છે ખરેખર મફુજી આ બે કુટુંબમાં પહેલું સાધન આવ્યું છે અને એ તમારા હાથે. અમારે હમણાં 10 દાડા પહેલા જ વાત થઈ હરી ગાડી લાવવાનું કહેતો હતો પણ મેં ના પાડી કીધું મૂર્ખા હાલ તારા ગાડી શું કરવી છે વાત સાચી. તાણી હાલ સોનો મનો તું અલા, ધંધો પણ કર. એમ નહીં હાલ આપણે ખાવાના ફોફા હોય એમ કે મારી વાત છે. ના તો કેવું મારા મફુજી ઘરમાં તેલ ના હોય અને ગાડી લાવીને મેલો તો પેટ્રોલ તો રેડાવું કે નહીં ના લવાય. 5000 રૂપિયા ચોખ્ખા અમાર બતાવે મફુજી છે. તો ખમતું ઘર છે ચાલે. અલ્યા અને બાઈ મફુજી આગેવાન કેવરો એને બહાર ફરવાય જોવે છે તાણે વાત સાચી ખોટી ખેગારજી. સાચી વાત છે આમ તો તાણે. અને આપણે તો મફુજી બાઈક આવ્યું એટલે જોઈને આપણું જ છે કે શું હા કહેવું બાપુજી મફુજી? હા કેટલામાં પડ્યું 1,11,000 રોકડા ભર્યા ઓય હવે મફુજી જોડે તો 3 લાખ રૂપિયા. ના તો અમુક માણસો લોન કરાવતા હોય ને એટલે કહું છું એમ. તારા પૈસા પડ્યા હોય છે કેમ લોન કરવી પડે મુહૂર્ત થાય છે ભાઈ. હા જય તો બોલાવો. બોલાવો. બોલો મોગી માત કી જય. ઘૂમતાઈ અસલ આશીર્વાદ આપજો કે આવી રીત ને આવી રીતે આપણે બે કુટુંબો સાધન આવતા રહી. હાચું હાચું. આટલી ભુવાપણી કરી પણ હાથીડો દોરતે ના શીખ્યા તમે અળવો દોર્યો છે અળવો નહીં દોર્યો કમ્પ્લીટ જ એમ છે ના દોરાય ભાઈ હા. શેટા રોકી પણ શેટા રોકી તમે હા. એ કોણ કહે છે તમને ડાયું થવાનું લે હે? એ વડીલ શાંતિથી વાતો કરો આપણે પૈસા. ભૂબા ભૂવો હું છું હા મને ખબર છે. એને સમજણ પડવી જોઈએ હાચું. તાણ. હવે લાવ. સમય જોવો સોગડિયો જોવો હા વસ્તુ શું છે એ જોવો અને પ્રેમથી બતાવો. હા આપણા માટે આરો હરખનો દાડો કહેવાય. હાચું હાચું ભાઈ. ખરેખર આપણે મફુજી બાઈક લાયા ન કે બાપડા માણસો કઈ ના વિચાર છે સાધન લાવવાનું હજી સુધી લાવી નહીં ચ્યા. અલ્યા સપના હોય છે તાણ. સાધન નથી તાણ. અમારા ભો કહે છે પણ હું તો ના પાડું છું. ના લાવવા દેવાય. છોકરાને તો બાઈક ના જ લાવવા દેવાય. બોલો મોગી માત કી જય. બરોબર છોકરા એ તો હોય આળવિતરા હા અને પછી તમે બાઈક લઈ આલો હા, અમે તો બાપુજી. હજી હાથમાં આવે ઈ રે મારા માટે કે છે હે? મારા માટે તમારે હવે ઘડી ગાયને શું ટોકરા હવે સારું લાગે મફુજી લાવવા દો કે. હવે મફુજી પેડા લાયા છો કે નહીં હા કોઈ નહીં. શું થયું ઘૂમતાઈ? કોઈ નહીં. ચમ રો ભલા આદમી હરખનો દાડો છે ને યાર. હે એવું નહીં શું કાઠું પડ્યું? અમારે હા 33 ટોળામાં હા આટલી પ્રગતિ થઈ હાચું મફુજી બાઈક લાયા હાચું. અને આ કાતરે ટોળામાં હજુ સુધી કોઈ સારી સાયકલ નહીં સાચી વાત. જે વાતનું મને દુઃખ છે. દુઃખ છે તો મને. એવા આશીર્વાદ આલો તમે એમ નહીં મફુજી એટલે ઘેર ઘેર જાદન થઈ જોય કોઈ રીતની પ્રગતિ નહીં થતી આર્યા તળિયે ને તળિયે એ ફૂમતાઈ તમે આશીર્વાદ આલો બાસ્કુજી કાલ બાઈક લાવી ભાઈ. અરે એવું અમારા ના. હરીજીને પાર્લર કેવું ચાલે છે તાણી. એને ગાડી લાવી હોય ને તો હાલ લાઈન ઉભી કરી દીધી. જોઈ જા ખેગાજી હા જા ધૂપ કરજો ના બાબુજી હું ધૂપ કરવા માટે નહીં જવાનો ફૂમતે મને બોલી છે એ ના રે ના તમે જતા હો લાવજો. એટલે પણ બોલે મોટા સીધે. હા કાઠું ના લગાડવાનું હોય. તાણે. વાનું ના હોય મોગીમાં બધા નથી સાચું. પણ ધૂપ તો છોકરું કરે એમ કહું છું. બાપડે ભમતે લો નારિયેળ વાટી દીધો અને હારી જય બોલાઈ દે હે મફુજી હા બાઈક લાગે છે જબર હો. હરીજી હા તમે લાવો ને હા ખરેખર વટ પડી જાય હાચું. એવું? હા ના હાલ નહીં હું કહું તાણી એટલે મફુજી મારા ગાડીનો વિચાર છે. આ શા વેચવા માટે ફરી કહું હા એ વાત ને એટલે પેલું ડાલું નહીં આવતું ને એનું ઓ હીરું લાવવું છે. હા એ લવરાય હા ધંધા માટે હા
આ તો અમારા તો શું હતું ખબર છે હા રાવણમ જાતા ને એટલે વખો પડતો હા છે રોજ કના બાઇકમાં બેહવું લો બાપુજી આ ભૂમતાઈ હે કેમ હજી હડ્યા છો તમે નારિયેળ ફોડવા માટે પથરો ગોતું છું. એટલે એમાં પથરાની શું જરૂર છે લાવ કેમ? તાણી ભલા આદમી તમે શું લે એ પથરો તો ધુવે. અરે પથરે ફોડવા દો કે અરે પથરો જોવે અને જોવા ભૂપતજી લ્યો પાણી છોટી ગયો પાણી સોટી દો નારિયેળ ફોડી નાખ્યું કી ફેટી પરસાદ આલી ખેગારજી બધા હા હા આલીમ પ્રસાદ પેડા જબરથી ખેગારજી ખેગાલો નહીં યાર. હાલો હાલો શરીરમાં કશું છે શું છે એમ જ કેટલી છે ઇસકી ફેટે નારિયેળ ફોડી નાખ્યું નારિયેળ હા એ તો નારિયેળ તો ફોડી નાખે લીલું હશે કે ત્યાં કાસું હશે એમ નહીં આ તો અમે દેખાતું નહીં વાનામાં તાકાત બહુ છે ગળાની ચોગન તાણી. સારું છે કે તાકાત છે તે નકે આવે કોક એમ દાડો નહીં, નકે હાથ ના ભાઈ જાય હા? ભાઈ ના જાય હાથ કોઈ ના ભાગે અમુક એવું નારિયેળ હોય તો ફૂટી જાય અરે બીજું કોઈ નહીં મફુજી હા. કુટુંબમાં એક આતો મોણો મારા જેવો એ તો જોવો હેમેટ વાળો જોવે કુટુંબમાં સંકટ આવે હાચું. એ ટાઈમે હવની પહેલા આઈને ઉભો રહે વાત સાચી છે હા સાચું દાડો બધું પટ્યું હવે આવો પતી ગયું સાંભળ્યો? ડાયાબિટીસ છે ઈયન રોગ છે બાપડો લ્યો આવજો હો કીધું ચા પાણી કરવા આવો ઘેર તાણ હવે હોજી ચા પાણી કરાવે એમ નહીં ના ના એટલે એવું નહીં. હા બેસતા હોય ને તો હું દૂધ લેતા આવું એમ. હવે ખોટી નહીં કરવા તમારે હે? હોય મારે હજુ જવાનું છે 2-3 ઠકાણે એ તો બાપુજી ઘેર પી લે હેડો તાણ હરીજી લ્યો તાર. આવજો નહીં આબુ નહીં બાજુ ના ના હેડો કે હા આવશે હમણાં ઘડીક રહી અને હું કહું છું હે હમણે થાચા છો થોડા એટલે ખાવા પીવાનું રાખો નહીં થાચો હું નહીં થાચો હાલે હવે 10 જણા ને એકી અંગત ગમાવું એટલી તાકાત ધરાવું છું. ઘૂમતાઈ. તમને કહું હું હાલે જેવો તેવો નહીં જે પેલા બંકો હતો ને એ રોજ છે. પહેલાની વાતો અત્યારે કરવા ના બેહાય હાલની વાત કરો કી એવું નહીં ફૂમતા તાકાત તમારમાં ઘણી છે પણ ખરા ટાઈમે કોમ ના આવે તો શું કરવાની હા વેરાઈ દો હવે હેડો કોમે વાળો આવજો ફૂમતજી આવજો 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 હો એ હા કઢાઈ રહ્યો તારા બાની આબરૂ કઢાઈ રહ્યો હા શું કાઢ્યું કઈની વાતનો મોટો થઈને ફરતો તો ડાબડી મોટો તે છેવટે જતા આબરૂ કઢાઈ રહ્યો એટલે છમું કાઢે પેલું નારિયોળ તને પથરો નતો ચડ્યો તમારો બા આવે ને તો એના ફોડી જતા એટલે નતું તું તો માથામાં છોડવું તું ઓય કના માથામાં તમારા શું કરવા જગા. એટલે છે શું તમારે છે શું લ્યા? ભૂમતાઈ, તમાર છે શું તમારે બે જણાને? તમાર નારિયેળ હરીભાઈ નતું હાલવાનું મને હાલવાનું તું લે ઊંટાઈ લીધું તું. તું આવી હું આવું કે ભૂબો આવે આપણાથી નારિયેળ ના ફૂટે એ હરીથી જ ફૂટે તમને કહું. આવું ના કર લે, આવું ના એનામાં કર લે, જોર બાપે. નહીં. ઘૂમતાઈ મારી વાત આપડો આખા ગામમાં આપણી આબરૂ કાઢી તમે પેલા ઓય. કરશી એટલે વાતો કરશી હવે નારિયેળ હાથે કોઈ વાતો ના કરે અલ્યા એ અરે તમારા ભાઈ નહીં દશમન થી દશમન તાણે તમે નહીં ઓળખતા હું મારા ભાઈએ તમે એકા માર્ગા ઈયાના ના થોલ્યા અલ્યા, થવાની વાત નહીં બુબા તું મારી વાત ઓભળ અને ડાયરેક્ટ છણકા કરીને લ્યા હા ખ્યાગારજી ડાયરેક્ટ છણકા કરશો ને લ્યા મને એમ કોઈ વાતો ના કરે ચોય ના કરે અલ્યા સમજો તમે બધું એમ ઈયાના મુઢા તો જોવાતા ડાબડી મુઢા ઈયાના મુઢા જોવાતા તે કશું નતું કેટલા હતા તા હરિયો ને કશું નતું તાણી એટલે પેલો વાઘો રાજી રાજી થઈ ગયો તો તાણી બોલવાય નતો દેતો હોય કર એ તો આપણા હરીમાં તાકાત છે આપણા હરીમાં તાકાત છે આપણો નહીં હરી આપણો નહીં કરનો છે શું આપણો કરવા? દશમન છો દશમન રાગ રાશિને શું કરો બેહી જાતો એ તો પબ્લિક ને દેખાડવા માટે રાખશે બાકી હરી હાથ ભેટીએ આપણો નહીં થાય તો પછી હાથ ભીડીએ હું તો ઈયો નથી છું એ ક્યાગારા શું બોલે છે લ્યા એટલે ભૂમતે મજા નહીં આવે હમણાં હો એ ઘૂમતાઈ તમને ફોન છે હા ઓવે. મારી વાત સાંભળો હરીને એની તાકાતનું ઘમંડ થઈ ગયું ઓવે એને એમ કે નારિયેળ મુજ ફોડી કુછું આય નામ કોઈ નામ તાકાત નહીં અલ્યા બાપડાને મનમોય નહીં શું કરવા આવા તમે ખોટા ખોટા વિચારો લાવો છો લે ઘૂમતાઈ મનમાં છે કે નહીં એ તો વાગતું વાગતું મોડવે આવશે તાણી ખબર પડશે કે કેટલું મનમાં છે ને કેટલું નહીં અને તમારે નક્કી કરવું હોય ને
તો ઈ બાજુ ખાલી ઓટો મારજો લે. ખેગારજી ઓયાનો તો મગજ જતું રહ્યું છે અરે, ઓટો બોટો પણ કોઈ આપણે વાંધો બેને તૈયારી કરવી પડશે. હરીનો પાવર આપણે ઉતારવો પડશે. ગમે તે કરીને હાથનો જવાબ આલવાનો છે, આલવાનો છે ને આલવાનો છે. એટલે વાપરો મારી વાત જોઈ એના મનમાં કોક હશે કે આ નારિયેળ અમે ફોડ્યું છે તો એ જવાબ આલવાની આ બંકામાં તાકાત છે. શું હાલજો? એક કામ કરો. હું નારિયેળ ફોડીને બતાવ્યું. હા, હવે તમે નારિયેલ ફોડશો ને તાણી જીવાનો પાવર ઉતરશે, બાકી જીવાનો પાવર ઉતરશે નહીં. એ સિવાય બાકી મને તમે એક વાત નોટિસ કરી? આપણા ઘરથી કોઈ માણસ જાય ને તો ઓમ હાથ કરે. સાચું. અને હવે ઓમ કરતો તો લે. મને ખબર છે, મને ખબર છે. અને પેલો હુકા મૂઢો ચેવા દોત કાઢતો તો આવજો આવજો એને બાઈક જોઈને હું ઉડી ગયું તું પણ નારિયેળ જોઈ અને હું પાછું આવી ગયું. એ હુકા મુઢાના દોત પાડવાની મારામાં તાકાત છે અને હરીનો હાથ ભાગવાની મારામાં તાકાત છે. ટ્રાય કરજો. આ સેમ્પલ બતાવું. ટ્રાય કરજો. સેમ્પલ ફોડી નાખો એને. સેમ્પલ બતાવું. જોજો એમ. છેલ્લા તાકાત. છેલ્લા તાકાત. હાથે કોઈ થાય જવાબદારી તમારી. તમારે બે ની હો પાછી. અરે અમારી જવાબદારી લે. અમારી જવાબદારી. છોડો તેતરા બાને યાદ કરો. અરે વાહ આ જાઓ. ના, 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 મોટા ભાઈ તમારો કાળ જાગૃત થઈ ગયો. હાલ નહીં જાવું. આ ચાણી જવાનું. એરા એનું અસલ રૂપ બતાવે ને પછી અને હબળો મારી વાત. આટલું બધું રાજી થવાનું નહીં આવતું. આ નારિયેલ ફૂટેલું હતું. આપણે હાજુ નારિયેલ ફોડવાનું છે લે. હા. હા જો ઉપરા ઉપર તમે તાર બે મિલ જો એમ. અરે મને ખબર છે હવે વિશ્વાસ થઈ ગયો લે કે તમે નામ રાખશો. વટ રાખ્યો કાતરે ટોળાનો હરીતે વટ રાખ્યો. ઓએ લે આ મુઠા જોયા જેવા હતા, એને મુઠા જોયા જેવા હતા ખરેખર. હું કઈ ગયો તો હું કઈ હા, અને એમાં ભૂબો તો અડિયા ચડ્યો તો. ભૂબાન તો એવું થઈ ગયું તું કે હરીએ શ્રીફળ ફોડ્યું છે અને હવે હું માથું ફોડું ચોકીસ કાંઈ એવું થઈ ગયું તું. બાબુજી. અરે આ ગમે એ ઊંચા થઈને આમ રાવડા બોલશે ને ઈ દાડે કે આવ્યો હું કે જપો જપો લે જપો, તમારે છે ને નારિયેળ ફોડવાની તાકાત નહીં. અને તાકાત તમારા હરીમ છે. છે. બાબુજી હા આ હાથ નહીં હા. અથોડો છે. ये हाथ नहीं है, पंजा है. ताणी पंजा से पूरी तू. ઓય. खरेखर हरी હા. या આ જીવ નારિયોળ ફોડ્યું છે ને સમય આવે ને ઈદાર માથે એવો ફોડવાનો છે. હોમે પડવા જો ખાલી. આ હોમે પડી એની વાત જોઈ રહ્યો છું. ગમે એવા ધોકા લઈને આવી છે ને તો ખાલી ઉલડીને તારે ગળદો મેલ દેવાનો એટલે પૂરા. હા વાઘોજી. હા. અને હરીને હવે ઈટો ભાગવી છે ને તો કુબાની જરૂર નહીં પડે. આખી બાજી નાખશે. હરીભાઈ હા. ભાગો. એ બાબુજી હા આ વસ્તુનું સતે પ્રદર્શન કરવાનું છે આપણે. હા આ લીએ નામથી એક કે મોણો હોય કે હાજર છે. કને ઈ કેજો. આપણે હા એના હાજર હોય તમે તાર એટલી જગ્યાએ બીજું કોઈક લોખંડનું મિલજો કે લ્યા તોડી નાખો હું. વાહ ભાઈ વાહ, હાથું હાથું. તો તાર એમણે શક્તિ નહીં બતાવવાની, સમય આવે ને એટલે પાવર બતાવવાની. પાવર તો હું બતાવ્યો. હરીના હાથનો પાવર હું ઉતાર્યો. હાય નહીં હારવાનું, ફૂમતા નહીં હારવાનું, તારે હારવાનું નહીં. બા નહીં હારવાનું. હાથ તારો નોખો થઈ જાય કે ભાજી જાય કે ગમે ઈ થાય કે કટકા થઈ જાય, હારવાનું નહીં. એ ભાજેલા હાથે સોળ સોળ તું સોળ ને કે તોય તું આખા ગામમાં ઊંચું મોઢું કરીને હેડી નીકળી. ઊંચું મોઢું તો કરીને હેડવાનું જ છે. નારિયોળ તો હું ફોડ્યો. અરે તારો પાવર તો ઉતાર્યો લ્યા. એક જ મિનિટ નારિયોળની હું ઓકાત છે. ઓહ! અરે
જબરદસ્ત વાજ્યું છે ખરેખર મારા વર્ષે હરિયા નારિયોળ કેવી રીતના ફોડ્યું અને હું આ નારિયોળ નહીં ફોડું તો અમારે તઈને ભાઈની આબરૂ જાહે. આબરૂ તો નહીં જવા દઉં. જેટલી ગળા આ ખેગાર જીવે છે એટલી ગળા મારા ત્રણ ભાઈઓની આબરૂ હું નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. હરી તે કોઈ નવાઈ નહીં કરી બકા. તે ખાલી એક જ નારિયેળ ફોડ્યું છે અને આ ખેગાર નારિયેળ ફોડી નાખશે લ્યા. એટલે તને ખબર પડી જાહે કે આ ખેગાર જેવો તેવો નહીં. ખેગારના હાથમાં તાકાત ઓછી નહીં લ્યા. તેતરાઈ તમે લગીને ચિંતા ના કરતા. તમારા ખેગાર હજુ દિવ્યાસા. ના નારિયેળ તમે ફોડવાનો છો. મારા બાની આબરૂ રાખવાની છે. વાહ ભાઈ વાહ, ખરો ખરો મારો ભાઈ ખરો હો. એમાં તો તારા મોય છે લ્યા. નારિયેળના તે કટકા કરી નાખ્યા લ્યા. કટકા હું તોય લ્યા હાથના કટકા થઈ ગયા ખરેખર. પેલા હરિયે કેવી રીતના નારિયેળ ફોડ્યું છે લ્યા. કઈ નો વિચારું છું. હાથ ચીડે અંતાડ્યો છે. હા તમે લઈને ફરો છો એમ? લાઈન નહીં ફરતો, હા ટ્રાય કરી રહ્યો છું. શું કરવાનું હવે? ઓહો હોદવાળી રહ્યા છો ને હાથ. ભાજો ના હોય સારું. ખેગાર નારિયોળ ફોડવું પડશે ને કે આપણે તઈને ભાઈની આબરૂ જાહે. ગામમાં છે બોલે એવા નહીં રહ્યા. એમ નહીં ભૂપતજી, આ હરિયે શિર તું ફોડ્યું લે. હું એ તો કહું છું કે એના જોડે ચોથી તાકાત આવી. કોઈ દેવ શક્તિનો ઉપયોગ નહીં કર્યો ને? હા, એના કાકો કોઠે નતા આયા ને? એનો બા ચોથી. શું થયું? લેજી ભૂપતજી, હા તું ડેરું આવ્યો તો નારિયોળ ફોડી નાખજી. અરે ભૂવો છે. બેજી આ નારિયોળ ફોડી નાખજી. જો એના મનમાં દગો હશે લ્યા, અને એના દેવ શક્તિનો ઉપયોગ કર્યો હશે લ્યા, એના કાકો કોઠે વૈસા હશે અને એના કાકે આઈ નારિયેળ ફોડ્યું છે, તો હું ફોડી નાખ્યું. લે ફોડી નાખ. આબરૂ જેલી પાછી લાય. આબરૂ જેલી પાછી લાય. આબરૂ તમારી પાસે ના લાવું તો મારું નામ દેવ નહીં લ્યા. આ ફોડ તું ફોડ. તો જુ ખેગાર ઓમો દેવે કોમ નહીં કરતો. તાકાતની જરૂર પડે છે. એ હવે ફૂંકો મારો. ફૂમતન ચેક કરો. ફૂમતે એ શું કર્યું વાળું કી. હવે આના નારિયેળ ને ફૂટવું હોય તો ફૂટે અને ના ફૂટવું હોય નહીં તો કોઈ નહીં, પણ હવે કપાળમાં સોડીને અને આ નારિયેળ ફોડું. શું છે આ બધું? હા કપાળમાં સોડીને ફોડું. આ નારિયેળ હું કપાળમાં સોડીને ફોડું લ્યા. એ ભૂમતાઈ, નહીં ફોડવું. કાપડ નહીં ફોડવાનું, નારિયેળ ફોડવાનું છે. નારિયેળ કઈ નોય માથું શું, કઈ નોય માથું શું, નહીં ફૂટતું. કઈ ના સોળો છે. નહીં થાય આપણાથી કોઈ નહીં થાય, એ નહીં થાય એટલે લે, નહીં થાય. એટલે હારી ગયા. તમારામાં તાકાત નહીં. હા મારી વાત અલા તમે મોગી માનો ભૂવો છો લે. મરી જો. અલ્યા તમે બંકો છો, બંકો લે. આવી વાત કર્યા પહેલા મરી જાવ તું. લાડી એક દાડાનો સમય હતો. આ બંકો નારિયેળ નહીં, પથરે ફેટ મેલે પથરે તો પથરો ફૂટી જતો. ટાટકી જાવું પડે, પથરાને ટાટકી જાવું પડે. તમને કહું હું ઈએ ને ઈએ. હા તો એવી તાકાત લાવો. ઓય આ નારિયેળ હું ફોડ્યો, ફોડીને બતાવ્યો હાલ તરત. જો નારિયોળ ની ફૂટે ને
તો હું ચોક આપઘાત કરીને નહીં જાય જીવ્યો નહીં લ્યા એ નહીં જેવું લ્યા મરવાનો દાડો મુનિયા પછી તમે તાર ભાઈ વગર ના થઈને ફરજો મને મારી આબરૂ બહુ હાલી છે લ્યા મને એવું જ છે કાકાજી દે આપણી આબરૂ કાઢી જાતી બાને યાદ કરો બાને મારા બાપ સેલ્યા આલે પાવર સેલ્યા પાવરથી કોઈ ફરક નહીં પડ્યો ખાલી ફરક એટલો છે આપણને કાળ સળા ને તાણી આપણી તાકાત જાગે છે હા એટલે બાકી જાતી નહીં એમ જાતી આપણે નહીં દરેક વાતમાં તાળ જગાડવાની જરૂર છે સાચું ફૂમતાઈ આ ફોડ્યું ને એ આપણે તૈણને જ જોડ્યું છે તઈને નહીં. પણ હવે એના દોડવા જોવી હા અને ઈયાને વતાવવાનું છે તમારે એકલા ને હું વતાયો અને હું એકલો જ આવ્યો અને નારિયેળ ફોડીને વતાયો ઈયાને ભેગા કરીને વચ્ચે ફોડજો અને વચ્ચે ફોડી નીવન કહેજો કે કાતરાઈ વાળો અમે તેતરાઈ વાળા છો અમે કોઈ જેવા તેવા નહીં જાવું શું થયું આને? મેં કેવું હવે નાટક બંધ કર કે તું એ ફૂમતાઈ જવા દો ફોડતા ફોડતા જા, નારિયેળ ફોડતા. એક મિનિટ એક મિનિટ. તમાર લગીને ચિંતા કરવાની જરૂર નહીં હા કોચમ ચમ. ચાલ હું તમારા બાવડા રમું છું લ્યા હુઈ. હવે આ તારા ભુવાના હાથે કેટલું વગાડ્યું છે તે મૂકી જા. હેજ માંથી આ તો બવડે રંબા વાળા. ઓબળી. દેખા. એ તું બંધ થઈ જા ઘડી નાટકનો ભરેલો તમે ઉપડો હાલ ના ઉપડો હાડો નારિયેળ. નારિયેળ. કઈ છે? તમે ફોડી નાખ્યું આવો ફોડી નાખ્યું મેં ફોડી નાખ્યું લ્યા. હળવાદમાં છે, હળવાદમાં છે. અલ્યા દુકાને ઘણા મળી છે જો. ગલ્લક લઈ રહ્યો તો પૈસા. હે? બલ્લુની લઈ લેજો તો અલ્યા, તઈ ભૈયાના ખાતા મુતા દેજે. હા બાચી નહીં હાલે હું જાઉં ની એટલી ફેર તમારે બે જણાની રાડ પાડતો હોય. એટલે એ તો એની ટેવ છે તમારી રાડ મારા જોડે કરાવશે અને બાચી ના આલે ને તો મને કહી દેજો નહીં, ગલ્લો રાખો કી તાકાત નહીં તાકાત નહીં તો તાળી. સાંભળો મારી વાત નારિયેળ ફોડતે ફોડતે ઈ પેલા બલ્લુ હોમો પડશે ની તો બલ્લુ ગલ્લો ઉલાડી મેં. હા હા તમે ઉપડો જો. અને આબરૂ લઈને આવજો લ્યા ઠાકોર સોળો થોડી. કાંચા. ઉપડો હવે આબરૂ પાછી આવશે લે શું આબરૂ લ્યા આપણે કોઈ ના કહેવા ભલા આદમી ચમ. આપણે આટલા બધા શરીર હી ફૂમતાઈના શરીરમાં કોઈ નહીં લ્યા તો ફૂમતાઈ નારિયેળ ફોડી નાખ્યું અને આપણે ના ફોડી ગયા પાવર છે ફૂમતાઈ હાચો ધૂણે છે હા ફૂમતાઈ બલ્લુ એક નારિયેળ આવી છે. નારિયેળ હવે તમે ચો નારિયેળ ફોડી કો નારિયેળ લેવા આયા છો કને કીધું કીધું કને તન ઓય કેટલા જણા ઉભા હતા અને બાસ્કી જીતું કીધું કે ફૂમતાઈ ને ફૂમતાઈ એને નારિયેળ ફોડવા માટે પથરો ગોતતા હતા અને અમારે હરી એક કી ફેટ ભેગું નારિયેળ ફોડી નાખ્યું 5 જણા વચ્ચે બાસ્કુ આવું બોલ્યો. હુવા બોલ્યા અને બધા હવા મળ્યા બાસ્કુ વાહ બાસ્કુ વાહ. ખરેખર તમે તો આબરૂ કાઢી એ આબરૂ નહીં કાઢી 3 નારિયેળ ફોડીને આવ્યો છું હું હાલ. તઈ એટલે 3 એક જ હોમટો તો ફેર હું કરવા લેવા આયા એટલે મારે જોવે છે એવું છે એમ ધૂપ કરવું છે. એક વાત કહું હે. નારિયેળ તો મુએ ફોડી નાખું તરત ફોડી નાખું બલ્લુ દીકરા વધારાની વાત કરે ની નારિયેળ ફૂટતે ફૂટશે પેલા તારું કપાળ ફૂટશે. લ્યો બરાબર પૈસા પૈસા ઓભળ મારી વાત જો 10 રૂપિયા મારા ખાતામાં 10 રૂપિયા ભૂપતજીના ખાતામાં અને 10 રૂપિયા ખેગાજીના ખાતામાં. મારે કોઈના ખાતામાં નહીં લખવા મને મારા પૈસા રોકડા આલો અત્યારે હાલ નહીં ઘેર પડ્યા છે પૈસા. હા તે કશો વાંધો નહીં, નારિયેળ મેળજો આ નારિયેળ હું દાદાગીરી કરીને લઈ જાયો એના કરતા સુખ શાંતિ ખાતામાં પૈસા ઉતારી દે. તમારા ખાતામાં ઉતાર્યો બધા કોઈ વાંધો નહીં. હા આમ સમજી જા. સારું સારું અરે બે કુટુંબની વાત નહીં તમાર ભોણાની જ વાત છે તમારે સૌથી મોટો ભોણો નહીં ફૂમતાઈ હા મારું 500 પાટણ હા